નમસ્કાર. આજના આપણા આ વિશ્લેષણમાં એક ખૂબ જ રસપ્રદ વિષય પર વાત થવાની છે. આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના એક એવા શ્લોકનું પૃથ્થકરણ કરવા જઈ રહ્યા છીએ જે પહેલી નજરે સાવ સીધો અને સરળ લાગે છે, પણ ખરેખર એવું છે નહીં. આ શ્લોકના શબ્દો પાછળ એક જબરદસ્ત મનોવૈજ્ઞાનિક રમત રમાઈ રહી છે. એક અત્યંત ચતુર રાજનીતિજ્ઞ પોતાના શબ્દોને હથિયારની જેમ કેવી રીતે વાપરી શકે છે તે આજે આપણે આ સચોટ અને ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં સમજીશું. આખી પરિસ્થિતિને બરાબર સમજવા માટે આપણે સીધા કુરુક્ષેત્રના મેદાનમાં જવું પડશે. ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 3જા શ્લોક પર ધ્યાન કેન્દ્રિત કરીએ. આ શબ્દો કૌરવોના રાજા દુર્યોધન દ્વારા તેમના સેનાપતિ ગુરુ દ્રોણાચાર્યને કહેવામાં આવ્યા છે. યુદ્ધ શરૂ થાય એની બરાબર પહેલાં બોલાયેલો આ શ્લોક માત્ર એક વર્ણન નથી, પણ એક બહુ મોટી રાજકીય ચાલ છે. તો કોઈપણ છુપાયેલા અર્થને શોધતા પહેલાં આ શ્લોકનો એકદમ સરળ અને સીધો અર્થ શું થાય છે તે સમજી લઈએ. શ્લોકના પહેલા ભાગને આપણે શબ્દશઃ સમજીએ. પશ્ય એટલે જુઓ, આચાર્ય એટલે આદરણીય ગુરુ અને મહતીમ ચમ્મુમ એટલે વિશાળ સેના. અહીં સીધી રીતે એક શિષ્ય પોતાના આદરણીય ગુરુને પાંડવોની વિશાળ સેના તરફ નજર કરવાનું કહી રહ્યો છે. બસ આટલું. હવે શ્લોકના બીજા ભાગ પર આવીએ, જે દુશ્મનની સેનાની ગોઠવણ વિશે ચોક્કસ માહિતી આપે છે. વ્યુઢામ એટલે સુવ્યવસ્થિત વ્યૂહરચના. આ રચના કોણે કરી છે? દ્રુપદપુત્રેણ એટલે કે દ્રુપદના પુત્રે, જે ધીમતા એટલે કે બુદ્ધિમાન છે. અને હવે આવે છે સૌથી મહત્વનો અને કટાક્ષયુક્ત શબ્દ, તવ શિષ્યેણ એટલે કે તમારા શિષ્ય દ્વારા. જો આ બધા શબ્દોને ભેગા કરીએ તો સંપૂર્ણ અનુવાદ કંઈક આવો બને છે. દુર્યોધન કહે છે, આદરણીય આચાર્ય, પાંડુપુત્રોની વિશાળ સેનાનો અવલોકન કરો, જેની વ્યૂહરચના આપના પ્રશિક્ષિત બુદ્ધિમાન શિષ્ય દ્રુપદના પુત્રે નિપુણતાપૂર્વક યુદ્ધ કરવા માટે ગોઠવી છે. ઉપરછલ્લી રીતે જોઈએ તો આ એક રાજા દ્વારા પોતાના સેનાપતિને દુશ્મનની ગોઠવણ બતાવવા પૂરતું સીમિત લાગે છે. પણ જરા વિચારો, શું ખરેખર આ માત્ર એક સામાન્ય વર્ણન છે? દુર્યોધન જેવો અત્યંત મહત્વાકાંક્ષી અને ચાલાક રાજનીતિજ્ઞ યુદ્ધના મેદાનમાં માત્ર સાદું નિરીક્ષણ કરી રહ્યો હશે? કે પછી અહીં કોઈ અત્યંત ગણતરીપૂર્વકની મનોવૈજ્ઞાનિક રમત રમાઈ રહી છે? ચાલો આના મૂળ સુધી જઈએ. હવે આપણે વાત કરીશું દુર્યોધનની એ છુપી રાજકીય ચતુરાઈ વિશે, જે આ શ્લોકના શબ્દોમાં દબાયેલી છે. આખા શ્લોકમાં સૌથી વધુ ધ્યાન ખેંચે તેવા 2 શબ્દો છે, ત્વ શિષ્યેણ એટલે કે તમારા શિષ્ય દ્વારા. આ શબ્દોની પસંદગી કોઈ આકસ્મિક ઘટના નથી હો. જાણી જોઈને તમારા શિષ્ય શબ્દનો ઉપયોગ કરીને દુર્યોધન ગુરુ દ્રોણાચાર્યના અંતરાત્માને ધીમેથી પણ અત્યંત ઊંડો ડંખ મારી રહ્યો છે. તે એક એવા જૂના ઘા પણ મીઠું ભભરાવી રહ્યો છે, જે દ્રોણાચાર્ય માટે યાદ કરવો પણ અસ્વસ્થતાજનક હતો. આ રાજકીય મેન્યુપ્યુલેશનને બરાબર સમજવા માટે આપણે થોડા ભૂતકાળમાં જવું પડશે. દ્રોણાચાર્ય અને રાજા દ્રુપદના એક કડવા ભૂતકાળ વિશે જાણવું જ પડે. આખી વાર્તાની શરૂઆત એક રાજનૈતિક વિવાદથી થાય છે. દ્રોણાચાર્ય અને રાજા દ્રુપદ વચ્ચેની દુશ્મનાવટ એટલી હદે વધી ગઈ કે ક્રોધિત દ્રુપદે પ્રતિશોધ લેવા માટે એક મહાન યજ્ઞ કર્યો. આ યજ્ઞના ફળ સ્વરૂપે તેને એક એવો પુત્ર મળ્યો જે ભવિષ્યમાં દ્રોણાચાર્યનો વધ કરી શકે. એ પુત્રનો જન્મ થયો, અને સૌથી મોટી વક્રોક્તિ તો એ છે કે આ ભવિષ્યવાણીની જાણ હોવા છતાં ખુદ દ્રોણાચાર્યએ જ એ પુત્રને યુદ્ધનું શિક્ષણ આપ્યું. એ પુત્ર બીજું કોઈ નહીં પણ દૃષ્ટદ્યુમ્ન છે. અને આ જ દૃષ્ટદ્યુમ્ન અત્યારે પાંડવોની સેનાનો મહાનાયક બનીને ઊભો છે. જે દુશ્મનની સેનાની વ્યૂહરચના દુર્યોધન અત્યારે રણમેદાનમાં બતાવી રહ્યો છે, તે બીજું કોઈ નહીં પણ ખુદ દ્રોણાચાર્યના જ હાથે તાલીમ પામેલા શિષ્યએ બનાવી છે. એક એવો શિષ્ય જે ગુરુના જ મૃત્યુનું કારણ બનવા સર્જાયો હતો. જુઓ, અહીં 2 એકદમ અલગ માનસિકતાઓ સામસામે છે. એક તરફ છે રાજા દ્રુપદ, જેનો એકમાત્ર ઉદ્દેશ્ય પ્રતિશોધ લેવાનો હતો, અને બીજી તરફ છે દ્રોણાચાર્યની પ્રતિક્રિયા. પોતાના જ મૃત્યુની ભવિષ્યવાણી જાણવા છતાં તેમને અત્યંત ઉદાર હૃદયે કોઈપણ જાતના સંકોચ વિના શસ્ત્રવિદ્યા પ્રદાન કરી. આ એક શિક્ષકની મહાનતા હતી, પણ દુર્યોધનની નજરમાં આ એક ભયંકર અક્ષમ્ય ભૂલ હતી. આ બધી પૃષ્ઠભૂમિ સાથે પાછા વર્તમાનમાં રણમેદાન પર આવીએ તો દુર્યોધનની આ વાતો પાછળનો હેતુ એકદમ સાફ દેખાઈ આવે છે. આ એક અંતિમ અને સ્પષ્ટ ચેતવણી છે.
એક શાનદાર રાજકારણીની જેમ દુર્યોધન પોતાની ચાલ ચાલી રહ્યો છે. તે સીધા 3 સંદેશ આપી રહ્યો છે. પહેલું, ગુરુજી, તમારી અતીતની એ ઉદારતાને યાદ કરો. બીજું, એ ઉદારતાને કારણે આજે આપણી સામે જે આ ભયંકર સંકટ ઊભું છે તે જુઓ. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, હવે આ યુદ્ધમાં પાંડવો કે તેમના સેનાપતિ પ્રત્યે કોઈ પણ પ્રકારની દયા કે ઉદારતા બિલકુલ નહીં ચાલે. આ આખું વિશ્લેષણ આપણને ખૂબ જ ઊંડા અને ગહેન વિચારમાં મૂકી દે છે. જ્યારે તમારી અતીતની ભલાઈ જ તમારા ભવિષ્ય માટે ખતરો બની જાય ત્યારે શું કરવું જોઈએ? યુદ્ધના આ નિર્દય મેદાનમાં જ્યાં અસ્તિત્વ ટકાવી રાખવું જ સર્વોપરી છે, ત્યાં ઉદારતાની શું કિંમત હોઈ શકે? ભગવદ્ ગીતાનો માત્ર એક નાનકડો શ્લોક માનવ મનોવિજ્ઞાન અને રાજનીતિના આટલા ઊંડા પડોળો ખોલી શકે છે, તે ખરેખર અદ્ભુત છે. આ જટિલ સંતુલન વિશે વિચારતા રહીશું. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર.